નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ પાસે ગાંધીધામ જતા હાઈવે ઉપર ચોપડવા ઓવરબ્રિજની દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ છે, તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાત। કચ્છના સૌથી મહત્વના સામખિયાળી ગાંધીધામ 6 માર્ગીય કોરિડોર હાઈવે પર ભચાઉ નજીક આવેલા ચોપડવા ઓવરબ્રિજમાં ગંભીર ક્ષતિ સર્જાઈ છે। ઓવરબ્રિજની સાઇડ વોલની ટાઇલ્સ ઉખડી ગઈ છે, તેની અંદર રહેલ લોખંડના સળિયા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલ આ ક્ષતિની અસર અહીંથી પસાર થતા વાહન વ્યવહાર પર વર્તાઈ રહી નથી, પરંતુ સમયસર સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ છે। સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસથી ચોપડવા ગામ તરફના ભચાઉ તરફ જતા ટ્રેકની સાઇડ વોલમાંથી પોપડા ખરી રહ્યા છે। વોલ વચ્ચેના જોઈન્ટમાં પણ પોલાણ જોવા મળી રહ્યું છે। જો આ સ્થિતિ યથાવત રહેશે તો ધીરે ધીરે વોલની અંદરની ખનિજ સામગ્રી ખરતી જશે। આના કારણે બ્રિજની મજબૂતી નબળી પડી જવાની સંભાવના છે। કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિત આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આસપાસના તમામ ઉદ્યોગો તેમજ ખાનગી વાહનો દિવસ રાત પસાર થતા રહે છે। આવા વ્યસ્ત ઓવરબ્રિજ પરની ક્ષતિ બાબતે જરા પણ બેદરકારી રાખી શકાય તેમ નથી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ સમસ્યા નિવારણ માટે તાકીદની કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 1 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।